એલા એ વીરુડા હા તે કીધું ઈ લોકેશન ઉપર હું આવી ગઈ બચ્ચુ બાપાની વાડીએ. હવે મને હલાવતા શીખવાડ ને. યાર મને પેલા કેવું જોઈએ તારે હલાવતા શીખું તો હું તને હલાવતા શીખવાડી બાઈક પતે યાર મારા બાઈક હેઠેથી ઉતરવું તો પડે ને હલાવતા શીખવું હોય તો પણ તું ઈ રીતે આમ ઉતરો ને આમ કે મને એમ કે આ હુંય કરતો હશે. ના રે ના એ તો હું હે ને ઉપરથી ઉતરું પછી ચડવા મળે ને. હું તો પહેલેથી છે ને દાંડો ઊંચો નીચો કરવામાં એક્સપર્ટ જ નથી, એમાં બહુ નાપાસ થઈ જાય. અરે એમાં એવું કાંઈ ન હોય. જો આ ચાવી હે ને ચાવી છે આમાં જો આને હે ને પેલા હરખી કરવાની હરખી આવી હું કરવાની આમાં ગાલ દેવાની એટલે ટૂંકમાં કી હોલ કહેવાય. આમાં ચાવી ભીડાવી તો પડે ને યાર કેમ આવું. હા આમાં નાખવાનું. હા બસ પછી આમાં ધીમેથી હા નાખી પછી ઢાણું ખુલે છે. હા પછી એને આમ ઘુમેડવાની એટલે ફરી જાય. આમ હલબલાવાની છે હલબલાવાની ચાલુ તો કરવી પડે ને નકર ગાડી નો ચાલુ થાય. બસ જો થાય ચાલુ. હા હવે હે ને હવે જો કાળો કાળો રહ્યો. હા દાંડો દાંડો આને કિક કહેવાય. કિક કિક હા કિક કોકને મારી ઈ કિક ના ઈ તો ઓલી આમાં તો તારા સેલ્ફ સ્ટાર્ટ છે તો કિક ની શું જરૂર. પણ એમાં એવું સેલ્ફ સ્ટાર્ટ ક્યારેક ક્યારેક બગડી ગયો હોય નો લાગે ઠંડીનો હવારમાં શું હોય ખબર હવારમાં ઠરેલો હોય ને એન્જિન ને બધું ઠંડુ હોય તો પછી કાળા દાંડાથી ચાલુ કરવી પડે. મેં તો એવું ક્યાં ખાઈ હતું કે હવારમાં જ ઊભો થઈ ગયો. ઈ તો વિડિયો આને ઊભો કરવો પડે. આ ઊભો ન થાય એ ઊભો બીજો થઈ જાય ને ઊભો કરવો પડે. આને ને પછી જો આમ કેમ મારવાનું. હા કાળા દાંડાને આમ દબાવવાનું. એકવારમાં દબાવી તો એકવારમાં લાગી જાય. એ તો પછી જો બે ત્રણ વાર દબાવવાની મજા આવે તો બે ત્રણ વાર દબાવવાનું. આપણામાં જોર હોવો જોઈએ ને મારવામાં. ભીંસીને દબાવવું પડે ને નકર ધીમે ધીમે દબાવ્યું તો પછી કાંઈ ન થાય. અને આ બીજું ઓલું કાળી ઓલી ચાપ છે દબાવવાની આ હું ઊંચી નીચી થાય. ઈ સેલ્ફ વાળી છે. મને એ દબાવવાની નો મજા આવે. મને થાય ને આમ ઊંચું નીચું કરવાનું. ઊંચું નીચું કાળો દાંડો રે ને જો આ વારા ફરતી ઊંચો નીચો થાય તો થાય. આ તો સાઈડમાં રહી જાય. તો ઈ તો ગમે યાર રાખો બાજુ રહી જાય. સ્પ્લેન્ડર લેવું જોઈએ. જો એનો પા બીજો દાંડો છે આ રહ્યો ને બ્રેક કહેવાય. બ્રેક આને દબાવવાની હોય. આમાં બધું દબાવવાનું જ આવે. આમાં નીચે બ્રેક આવે ઉપર નો આવે. ઉપર આપણે બે દબાવવા હોય તો ઉપર બે બાજુ દબાવવાના આવે. જો આ કાળો દાંડો રહ્યો ને આ લીવર કહેવાય. આનામાં ફેરવવાનું હોય. આમાં તો કઈ કરકરિયું જોતો હું છે. આ ઓલો શું કહેવાય લીછો લીછો મજા ન આવે ને એટલે કરકરિયા વાળો કર્યો છે. કેમ નહીં તો આપણો હાથને સિલ્કી થઈ જાય. લપસી બપસી જાય ને ક્યાંક વાડ બાડમાં ગરી જાય તો એટલે લીવર બીવર વધુ લાગી ગયો એટલે જાતું તું વાળમાં ને ગરી ગયું. હા યા એમ નો કરાય. જો પછી આગળ હે ને મેં ધારે લગાવી છે. ધાર જો આ ધાર હે પકડતા ફાવે હે ને. આ તો નહોતી આપણે આની પહેલા વિડિયો બનાવતા ત્યારે. અત્યારે પછી મેં નવી નાખી હે ધાર. આવું ક્યાંથી લઈ આવ્યો? ઈ લઈ આવ્યો. હવે કોક આમ મજા આવતી હોય ને તો પકડા. કેમ કરવાનું ને જો હા એ જો એમ નો પકડવાનું આમ કરવાનું. આમ નહીં કરવાનું આમ કરવાનું. આ બોલ વાળી હોય સ્ક્રૂ હોય? ના એને ડાયરેક્ટ હે ને હથોડી મારી એકદમ ગુલ્ફી જેવી ગોલા ટાઈપ. ગુલ્ફી જેવી તો ખાઈ નથી જવાની ને કાઈ ગોલા જેવી લેકે. ના આવું કેવું લઈ આવ્યો? બે કોડ છે આવું. બે કોડ સાહેબ. તમારી એક્ટિવામાં લાગે આવું? ના એક્ટિવામાં લગભગ નો લાગે. મારે એક્ટિવા સર્વિસ કરવાની છે, ધોવડાવવાની છે. હમણાં મહિના દીથી મેં ઘરની બહાર જ નથી કાઢી. આપણે તો રોજ નાઈ ધોઈ લઈ પણ બિચારી એક્ટિવા મારી કેવી છે સાવ. અરે રે આ તો શીખવાનું હે ને હલાવતા કે નથી શીખવાનું? શીખવાનું જ છે હલાવતા. પછી માથે બેહવું તો પડે ને. ઓલપાથી બેહવાનું. આમાં બે પગ પોળા કરીને બેહવું પડો. અબે સાલે શોકમાં તો બે હોય ને. હા બેહાય ને પછી આ કેડા કેમ કચકોક લાગ્યો? ઈ કેડે કચકો નથી લાગ્યો. ઘોડી વળી નો જાય ને કે ઓલા ઘોડે હલાવતા હલાવતા પડી જાય. હે હલાવતા હલાવતા પડી નો જાય. હો શાબાશ. ફ્રોકમાં નો આપણે હલાવી હોકી. ફ્રોકમાં નહીં આપણે હલાવતા ને ફ્રોક ઊંચું નીચું થાય ને ઊંચું નીચું નો થાય. તો પવન આવે તો આમ બધું ઊંધું થઈ જાય. તો તાર શેરિયું બધાય હામું જોવે ને તો હું શેરીઓમાં હામું જોતા તો જવા પણ માણાનું મગજ ક્યાં વયું જાય ખબર હે? ક્યાં વયું જાય? સીધું દૂરદર્શનમાં વયું જાય કે ના મારો તો આ કોરે ઊંચું નીચું કરવાનું છે ને આ કોરે છે. આ કઈ કોર છે? ઈ ગેર નાખવાનો છે ને ઓલો કાળો દાંડો રહ્યો ને આવડો મોટો હેઠા લબડી આમાં ઈ ઘોડી કહેવાય. હે વીરુ તમારે આમાં આગળ જ નાખવાનું હોય પેટ્રોલ. અમારે એક્ટિવામાં આમ પાછળ હોય. તમે આગળ જ નાખી દો. એમાં હું છોકરીઓને પાછળ નાખવાની મજા આવતી હોય ને એટલે એમને પાછળ આપ્યું ને અમારા શું આગળ મેળવું એટલે આગળ નાખે. પેટ્રોલ પેટ્રોલ પેટ્રોલ. પણ મને તો હવે છે ને એમ થાય કે હું એક્સેસ લઉં ને તો એમાં આગળ ન આવે નાખવાનું. એમાં વાહે જ આવે બધે વાહે જ આવે. એક્ટિવામાં બધે વાહે જ આવે. છોકરીઓને વાહે જ નાખવાનું પેટ્રોલ. છોકરાઓની ગાડીમાં આગળ. છોકરાઓની ગાડીમાં આગળ નાખવાનું. બુલેટમાં આગળ હોય. બુલેટમાં આગળ હોય. બધે આગળ હોય. ખાલી એક્ટિવા હોય ને એક્ટિવા ને 4 વ્હીલ 4 ટાંગા વાળી હોય ને એમાં વાહે જ હોય. ના આવે ગાડીમાં સાઈડમાં હોય. આપો વાહે જ હોય ને મૂલ તો આમ આગળ હોય કે વાહે હોય ક્યાં હોય?
હા તો પછી ઓલું સાઈડમાં હોય થોડું કામ, અને આ એક્ટિવામાં તો આમ બિલકુલ એક્ઝેક્ટ આમ વાહે જ હોય. છોકરી આમ ઊભી હોય ને એક્ટિવા લઈને તો આમ નાખી જ દે, એટલે એને ખબર પડે કે ના હવે પેટ્રોલ આવ્યું. અવાજ આવે ને ઓલું ઢાંકણું ઈ ખુલે તમે આગળ આ મીટર જોઈ ને, તમારા અહીં 2 મીટર છે ને હોય, એક આ પેટ્રોલ ના, ત્યાં હોય પેટ્રોલ, આ પેટ્રોલ નો કહેવાય અને આ કાંટા નો કહેવાય. અને આ લીલા લીલા બટન, ઈ ઓલા સાઈડ આપવાના, આ બાજુથી જવું હોય તો આ બાજુથી આ એટલે તારી બાજુ. ઓલી લાઈટ ટીન ટીન થાય. હા તું તો દેતો જ નહીં હોય ને કોઈ સાઈડ. ના ભાઈ ના, હું તો દઈ જ દઉં. મને તો કોક લે એટલે હું દઈ જ દઉં કે હાલે લઈ લે ને ઘડીક તમતા. હું સાઈડ સાઈડ હું ધીમે ધીમે હાલવા વાળો માણસ. આપણે ધીમે ધીમે કરતું જવાનું, ગાડી લીવર મારતું. ફૂલ લીવર મારે ને મજા ન આવે, ધીમે ધીમે કરવી ને તો મજા આવે, ગાડી બગડે નહીં. એમાં ઘણી ચાપુ છે ને, ચાપુ ખબર પણ અહીં મને એકદમ ઊંચું ઊંચું લાગે છે, આમ ઘોડા ઉપર બેઠા હોય ને એવું સીને કેમ? ઉપર? ઘોડા ઉપર, અચ્છા ઘોડો. આ ઘોડા ઉપર બેઠા હોય ને એવું કેમ લાગે છે મને? આમ બધું આગળ મોટી આખી ટાંકી છે પેટ્રોલ ની, તો આમાં એટલું બધું પેટ્રોલ હમાય? આટલું બધું કેટલા લીટર હોય? લીટર હશે 7-8-10 લીટર જેવું હશે. આમાં પણ આગળ હુલા ઓલો ખબર હે? ક્યારેક પેટ્રોલ ખૂટી જાય તો સીધું ઢાંકણું ખોલીને છોકરો ત્યાં બેઠો હોય સીટ ઉપર, હા, એ સીધું પેટ્રોલ પૂરી દેવાનું. અબે સાલે, છોકરો એનું અરે યાર એમ નહીં, સીધું આમ ખોલીને આમ ઢાંકણું મેકીને અંદર પેટ્રોલ પૂરા લેવા નહીં. તા ખૂટે તો હાલતી થઈ છે ને થોડેક લગી, એવું ન હોય આમાં? થોડાક લગન જીરી હોય ને ત્યાં સુધી હાલે, પણ હાવ ખાલી થઈ જાય ને ન હાલે. ઠીક, તો હું આ બે કરું કે આ બે ઊંચા નીચા કરું કે આ બે હલાવું? જો બ્રેક મારું તો દાંડો ભૂલી જાવ, પગનું કામ ભૂલી જાવ, એટલે અમને છોકરીઓને કા હાથ આવડે કા પગ આવડે, બધું કરવા જાય તો ક્યાંય ના નો રહે. એટલે જ કેવી તમે છોકરીઓ ખાલી હાથથી હલાવો ને તોય મજા આવે. લે શું? એક્ટિવા હોન્ડામાં હલાવવા તમને આવડે ને, હોન્ડામાં તમે હલાવવા જાવ ને તો પડી જાય. 1 જ મિનિટમાં હોન્ડામાં હલાવતા પડી જાય. ન પડી જાય? સમજ રહ્યો? મિનિટમાં ન પડું. એ તો કઈ શીખડા વાળો કેવો કારીગર કોણી જોવું પડે ને. ઓલાને બિચારાને કોઈ છોકરીને શીખડાવા મળ્યું ન હોય. કોઈક છોકરી હલાવતા શીખતી હોય, શું ગાડી હલાવતા, તો ઓલી હલાવતી હોય તો કાંઈ કા પડી ન જાય, કારણ કે ઓલાને કંટ્રોલ કરતા આવડતું ન હોય ને. પેલા તો મને છે ને મનિયો આવું બધું બહુ હલાવતા શીખવાડતો હતો, પણ હવે તું આવ્યો ને તો તું મનિયાથી સારું કઈક હલાવતા શીખવાડજે ને. બીજું કઈ ખારું શીખડાવું? હે? બીજું ના, મારે હલાવતા જ શીખવું છે. અત્યારે દિલ્હીમાં તો કેવી છોકરીઓ બાઇક લઈને હાલતી હોય, અને મારે તો નીચું જોઈને દાંડા ઊંચા નીચા કરવા. મને આ ભાવમાં આવડશે કે નહીં હલાવતા? દિલ્હીમાં તો છોકરીઓ જેવું પહેરીને રખડતી હોય, જોઈને અમારા કાળજા બળી જાય. તો અમારા કીધે જેટલું પહેરાય એટલું જ પહેરી છે. હાવ તમે એમ કહો કે બધું કાઢીને હાલો? ના ના, એમ એવું થોડું કે મારે દિલ્હી તો જવું જ છે, પણ ત્યાંનું આહા વાતાવરણ, ત્યાં જઈને હલાવવું એકવાર. હે, તને ગોવા લઈ ગયા હોય તો કેમ રે? અરે ગોવા લઈ જાય ને તો હું તો હલાવીને થાકી જાઉં. તો તું આખો બેભાન યાદ પડી જાય. એમાં એવું કઈ ગોવા ઠેઠ ગાડી હલાવીને જાવી તો થાકી તો જાવી જ નહીં આપણે. ના ના, તો શું? ના ના, હું તો ગાડીની વાત કરતો તો, ગાડી હલાવી તો પડે. બેભાન જ પડી જા. આવ ને એટલે તને ઓલા બાટલા જ ચાલુ કરી દેવા પડે. કીના બાટલા? કેટલી મિનિટ થઈ? શીખું છું. હલાવતા શીખતા હોય ને ત્યારે ટાઈમ નો જોવાનો હોય, બસ ખાલી હલાવતા શીખવાનું હોય, એન્જોય કરવાની હોય, મજા કરવાની હોય. તારો ભાઈબંધ છે ને, હું ગાડી હલાવું ને પછી મારો વિડીયો ઉતાર દેશે ને સરસ. કયો મારો ભાઈબંધ? લાલો માંજરી આંખ વાળો, લાલો કાકડી ઈ વાળો. મારો યાદ કરે, ઈ મને યાદ કરે. કરત તે ઈ નહીં હું કે કરતો હશે, ખબર તો ન મને. મારી હવે સામે તો હવે કે નથી બોલતા ભાઈ, બોલવી જ છે ને, ભેગા જ હોય તો એમ તો ભેગો જ હોય. તો ખાલી યાદ નથી કરતો. યાદ કરતો હોય, હું કરે હું ને મીકું, પછી તો હમણાંથી કામમાં હે ફરે હે, એટલે કઈ વાત થતી નથી. કીધું તેથી તો આપણે અહીં પટમાં આવ્યા હતા ને, તું નું વાયડી ત્યાં તારું બધું મેં ભૂરા માંજરી વાળા લાલાને કહી દીધું હતું. ઈ લાલો મને કહેતો હતો, મને કે બધું ક્યાંય મીકું, ભલે ને ક્યાંય મીકું તમતા. તું કોઈ કહેતો નહીં મીકું તું, ઈ તો ભલે ક્યાંય બધું કહી દીધું. ઓલી ગાડી લેવા ગયો તો, નામ ગયો તો ને. કોની ગાડી? વાયડી. ઈ તો બિચારી છોકરીએ જોયું ન હોય તો મારે યાર જવું પડે યાર. તમે પણ ઓલો કહે છે કે હું જાઉં છું તો હામો હામ, તમે તો છોકરીઓ માટે ઓલવેઝ રેડી હોય. હા, બિચારી છોકરીની મદદ કરવી છોકરાનું શું કહેવાય ઓલું હે ફરજ એ તો આમાં નિભાવવું નામાં પડે તમે લેવાઈ ગયા, આમાં કાઈ ન વધે. વાંધો હજી પડે નહીં, હું કરવા જાઉં હારું પડે હે અવળું. તું ગાડી નહીં શીખવા ને તો માંજરી લાલા પાસે શીખી. અરે ના ના, હું શીખડાવું ને તમ તારે. ઈ કાકડી વાળો હારું, કાકડી ખવડાવતો જાય ને ગાડીઓ શીખવાડતો જાય. એની પાસે ખબર હે કેવડી કાકડી. કાકડી હોય કે મૂળા હોય, આપણે લેવાનું ખાવાથી કામ, મતલબ ખાવાથી કામ. અચ્છા, પછી એના મૂળા ને કાકડી તો બહુ મોટા વાડીમાં ઘરની હું હવે વાડીમાં ઘરે જાઉં છું, જોજે તું.
અરે તમ તાર હું શીખડાવું હલાવતા હાલ ને ના શીખડી ના લે હવે ને. હું લાલાને કહીશ ઈ શીખવાડશે પણ લાલાને ને હલાવતા આવડતું લાલો લાલાને મારી આવડે ને એવું જ કોઈને ન આવડે અરે લાલો મારી પાસેથી હલાવતા શીખો હું કચકચ એ બિચારાએ તારી વાયનો માલે મૂકી દીધો અરે મનમાં આવી આવી જતો રહી. લાલો હલાવતા હલાવતા પડી જાય હાલ તો તું જા હું જાઉં છું બસ આવું જ છે હા હો તમ તાર હારું હું તમને ને સાંજે હલાવતા શીખડાવીશ બરોબર હવે બીજી વાર આવી ને ત્યારે હાવ માથે જ હું બેહી જઈશ ગાડીની અચ્છા તો ઠીક હે તમ તાર પછી ને લીવર મારવાને એટલે હલાવતા આવડી જશે ઓકે 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 સારું બાય બીજી